જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા। તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। ખેડૂત ભાઈઓ, આજે અલનીનો અને લાનીનોની શું પરિસ્થિતિ છે 2025ના ચોમાસા દરમિયાન, એ તમારા સમક્ષ આજે મોડેલ દ્વારા રજૂ કર્યું છું અને સામાન્ય અંદાજ આપું છું કે શું પરિસ્થિતિ રહેશે અને કેવા વરસાદ થશે, કેવું ચોમાસું થશે। એ હજી આ જે અનુમાન હોય છે અત્યારે મોડેલોને અપડેટ થઈ છે, એના ઉપરથી હજી આમાં પણ ચેન્જ થશે, થોડું ઘણું ચેન્જ થશે, પણ જનરલી આપણે એનો અભ્યાસ કરીને તમારા સમક્ષ આજે રજૂ થઈએ છીએ કે 2025ના ચોમાસામાં કેવા વરસાદ થશે, કેવું વરસ થશે મોડલના અંદાજ મુજબ, જ્યાં લોંગના મોડેલો હોય છે એ। ત્યારબાદ આ એક જે અલનીનો લાનીનાની માહિતી તમને આપું છું। ત્યારબાદ થોડા દિવસ પછી સમય મળશે એટલે જે લોંગના મોડલ હોય છે, બીજા જે મહિના દ્વારા બતાવે છે કે 12 મહિનાનો વરસાદ બતાવતા હોય છે, તો આપણે એમાં શું છે કે 4 અથવા તો 5 મહિનાનું આપણે સિલેક્ટ કરીને જોઈ શકીએ। ટ્રોપિકલ ટ્રીટમેન્ટમાં જ બતાવે છે CFS મોડલ, અને એની અપડેટ થઈ ગઈ છે। આપણે ટ્રોપિકલ ટ્રીટમેન્ટની અપડેટ તો ઘણો સમય પહેલાં થઈ ગઈ છે। ત્યારબાદ એનો આપણે એક વિડીયો બનાવીને તમને માહિતી આપીશ, એટલે આપણે ખ્યાલ આવે કે આ જે ટ્રોપિકલ ટ્રીટમેન્ટમાં બતાવે છે એ પ્રમાણે વરસાદ થયા છે। અને બીજું કે આપણે ગયા વર્ષે બીજું એક મોડલ હતું, CFS મોડલ જ હોય છે, લોંગના મોડલમાં CFS મોડલ જ હોય છે, તો એક સાયક્લોન CFS મોડલ છે। આપણે ગયા વર્ષે એનો અભ્યાસ કરીને દર્શાવ્યું હતું ઉનાળામાં કે આ મહિનામાં આવો વરસાદ થશે, ભારેથી અતિભારે વરસાદ થશે, આ મહિનામાં આવો વરસાદ થશે। ખેડૂત ભાઈઓ, તમે તમારું વાવેતર જે કરતા હોય તે ચેન્જ કરજો, આવા વરસાદ થશે, આવા વરસાદ થશે। તો જે સાયક્લોન CFS મોડલ છે એના દ્વારા વરસાદ થયો, ટ્રોપિકલ ટ્રીટમેન્ટનું આપણે નહોતું દર્શાવ્યું, પણ એ મારી પાસે હતું, એટલે હોય જ છે, આપણે અભ્યાસ કરીને રાખ્યું હોય તો એ પ્રમાણે વરસાદ આપણે 2024ના ચોમાસામાં જોવા ના મળ્યો। એટલે આ વખત આપણે બે મોડલના અભ્યાસ કરીને વિડીયોમાં આપણે માહિતી આપશું કે આ ટ્રોપિકલ ટ્રીટમેન્ટમાં આવું બતાવે છે, ત્યારબાદ કે સાયક્લોન CFS મોડલ છે એ શું બતાવે છે। તો ચાલો અત્યારે આપણે જોઈએ કે આ અલનીનો લાનીનોની પરિસ્થિતિ શું છે। ચાલો આપણે એનો અભ્યાસ કરીને તમને બતાવું છું કે કેવા વરસાદ થશે। મિત્રો, આ છે નીનો, એટલે જે અલનીનો કહે છે 3.4 ઇન્ડેક્સ ઉપર છે। હવે આ તમે લીટો જુઓ છો, આમ જે લીલા કલરના ટપકા ટપકા દેખાય છે, લીલો લીટો છે અને કાળા ટપકા દેખાય છે અંદર, અને ઉપર નીચે લીટા દેખાય છે। ઉપર લખેલું છે એલ નીનો, નીચે લખેલું છે લાનીનો, વચ્ચેથી ન્યુટ્રલ છે, એટલે તટસ્થ, એટલે એક જ સ્થિર ઉપર છે। હવે આપણે એ જોયું તો એમાં એવું બતાવે છે કે ના લાનીનો છે ના અલનીનો છે। પછી આ જે છે આપણે અત્યારે જે મોડલ આપણે બતાવીએ છીએ એ તમે ઇન્ડિયા દેખાય છે, તમે જુઓ ત્યાં બંગાળની ખાડીની જે વિસ્તાર છે ત્યાં એકદમ લાલ છે, આ એપ્રિલ મહિનાનું છે, આવે એ 2025ના એપ્રિલ મહિના, તો ત્યાં લાલ છે એટલે દરિયો ગરમ છે, એટલે અહીંયા સિસ્ટમો બનશે, બરાબર। આપણે આ તમને બતાવ્યું છે બે મોડલ। હવે આ ત્રીજું મોડલ તમે જુઓ તો આમાં એમ બતાવે છે કે જે અલનીનો છે 3.4 પર, તો એ SST એટલે દરિયાનું તાપમાન, તો એપ્રિલ મહિનામાં ન્યુટ્રલ છે, જે ઉપરનો ફોટો આપણે રાઉન્ડ કરેલું છે એ નીનો 3.4 બતાવે છે। તમે જુઓ નવેમ્બર મહિનાની અપડેટ છે, આ 26 નવેમ્બરની અપડેટ, હજી અપડેટ થશે, મેં તમને કહ્યું ને એમાં હજી અપડેટ થશે। પછી એ જે ન્યુટ્રલ છે, અલનીનો ન્યુટ્રલ છે, નથી અલનીનો નથી લાનીનો, એટલે એ સારી બાબત કહેવાય। પછી IOD ઇન્ડિયન ઓશન ડાયપોલ આપણે જે નીચે છે એ એપ્રિલની અપડેટ છે, તો એમાં પણ ન્યુટ્રલ જ છે, તમે જોઈ શકો છો। હવે બીજા મોડલમાં આપણે તમને બતાવીએ તો હવે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે આ મોડલમાં તમે જુઓ નથી પોઝિટિવ નથી નેગેટિવ। પછી આમાં નીચે લખેલું છે આપણે મે મહિનામાં નેગેટિવ તરફ જાય છે, થોડોક એનો લીટો છે, આપણે શું છે ગુજરાતી ભાષામાં સમજાવવું પડે, એનો લીટો છે એ જો નેગેટિવ તરફ જાય છે, બરાબર। હવે તમને બીજું મોડલ બતાવો, આ નેગેટિવ તરફ જાય છે, કાંઈ તકલીફ નથી, ચોમાસામાં કાંઈ તકલીફ નથી, એ ટેન્શન નથી લેવાનું। હવે જે આ જે છે આ અલનીનોની વેબસાઇટની આપણે વાત કરીએ કે શું સિઝનમાં શું છે આ, તો જે લાલ લીટા દેખાય છે એ અલનીનો છે,
બ્લુ છે એ લા નીનો છે, અને ઓછા ડાર્ક કલરના કાળા લીટા છે એ ન્યુટ્રલ છે. તો આપણે અલ નીનોની અસર ક્યારે શરૂ થાય છે કે છેક સપ્ટેમ્બર મહિનો ઉતરતા અલ નીનો થોડોક સ્ટ્રોંગ થાય છે, પણ સામે લા નીના પણ છે અને ન્યુટ્રલ પણ છે, એટલે કાંઈ તકલીફ જેવું છે નહીં. હજી તમને આગળ બતાવું તમને બરાબર. જે હવે જે આપણે આ તમને કહ્યું કે જે લીટા છે લાલ છે તો એ અલ નીનો છે. હવે આપણે તારણ એ કરવાનું છે કે 2025નું ચોમાસું કેવું રહેશે. તો ના તો નબળું ના તો ભારે, સાવ નબળું ચોમાસું નથી રહેવાનું. એટલે એ કાંઈ ટેન્શન છે નહીં આપણે 2025ના ચોમાસા દરમિયાન કે ઓછા વરસાદ થશે એવું નથી. વરસાદ સારા થશે, પણ જે 2024માં જે પુષ્કળ વરસાદ થયા છે દરેક મહિનામાં, તો એવા વરસાદ છે નહીં. અને બીજું કે આયોડી થોડો પોઝિટિવ થશે. આયોડી પોઝિટિવ થશે એટલે અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થશે. હવે અંદાજ આપણે બીજા મોડલમાં એવું બતાવે છે કે અંદાજ આપણે કરી શકીએ, કારણ કે અમે એનાલિસિસ કરતા હોય એટલે થોડો ઘણો અંદાજ અમે લગાવી શકતા હોય કે જે વાવાઝોડું બનશે અરબી સમુદ્રમાં ચોમાસા દરમિયાન ન બને, ચોમાસા પહેલાં બનશે. તો એ વાવાઝોડું કદાચ ગુજરાત નજીકથી પસાર થાય એવું આપણે હાલ અભ્યાસમાં દર્શાવી શકીએ. હવે જે આ અરબી સમુદ્ર વાવાઝોડું છે એ ક્યારે બને તો એ તમને કહું કે જૂનના શરૂઆતમાં અથવા તો મે મહિનાના પાછલા દિવસોમાં આ જે અરબી સમુદ્રનું એક વાવાઝોડું બનશે, એમાં કદાચ ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારમાં વાવણી પણ થઈ શકે છે. હવે આ વાવાઝોડું નહીં આવશે કે નહીં આવે, બનશે નહીં બને, એ અત્યારે લોંગના મોડલ ખાલી દર્શાવે છે. નજીક જતાં આપણે એની માહિતી પણ આપશું. ચાલો અત્યારે રજા લઈ. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.